આ પીઝાવાળો ભાઈ હોય જ્યારે પીઝા લઈને જતો ત્યારે આ બંનેને પીઝા પકડવાનું કહે છે, પણ એટલી વારમાં તેમાંથી એક 500ની નોટ નીકળે છે. એટલે આ બંનેઓએ તરત જ એ નોટ જોઈને તરત જ બોક્સ ખોલે તો બોક્સની અંદર ઘણા બધા રૂપિયા હોય છે. પછી પૈસા જોઈને આ તો ખુશ થઈ જાય એટલે પેલો કહે છે કે લાવો બોક્સ એમનું. તો કહે છે કે મારું બોક્સ મને આપી દો ને. ત્યારે પેલો કહે છે કે આ બોક્સના મારે જોઈએ છે, કારણ કે મારી ગર્લફ્રેન્ડને છે ને પીઝા ખાવા છે, અને જો હું મારી ગર્લફ્રેન્ડને પીઝા નહીં આપું ને તો આજે મારી ગર્લફ્રેન્ડ છે ને બ્રેકઅપ કરી લેશે. પ્લીઝ તમે કંઈક સમજો અને મને આ પીઝાનું બોક્સ આપી દો. ત્યારે પેલો કહે છે કે અરે આ હું તમને આપી તો દઉં, પણ આની કિંમત વધારે છે ને તમે નહીં લઈ શકો, કારણ કે આ બોક્સની કિંમત જ એટલી બધી છે ને તમે લઈ જ નહીં શકો. એટલે પેલો કહે છે કે અરે યાર તમે મને એક વખત આની કિંમત તો કહી દો, તમને મોં માગી કિંમત હું આપી દઈશ આ બોક્સની. પછી પેલો કહે છે કે આના મને તમે 40,000 રૂપિયા આપી દો અને આ બોક્સ તમે લઈ લો, અને આમાં મારે નોકરી કરવાની હોય. ત્યારે પેલી કહે છે કે 40,000 રૂપિયા થોડાક આના હોય. એટલે પેલો તરત જ કહે છે કે આમાં મારી નોકરી જતી રહે, તમે સમજો કે એમ કહીને ઓલા બંનેને પલાળી દેશે ને ઓલા બંને આને પૈસા આપી દેશે ને પછી આર્યો પૈસા લઈ લે છે. મિત્રો એરિયો એ તરત જ ત્યાંથી જતો રહે છે ને ઓલા બંને પણ જતા રહે છે. પણ મિત્રો હવે આગળ થઈ ગયું જોવા જેવું છે, પણ એ જોતા પહેલા રામ ભગવાનને દિલથી માનવાવાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખતા જજો. લાસ્ટ મિત્રો એવું થાય છે કે પેલો ડીલો જે પીઝા વાળો હોય તરત જ એક છોકરા પાસે જાય છે ને ઓલા બંનેને જે નોટો આપી એ બધી નકલી હોય છે ને ઓલા બંનેને ચૂનો લગાડી દે છે.